સ્વામિત્રન જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દિવસ શુભ રહે, મંગળમય શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 14/7/2026 મંગળવાર, જેઠ વદ અમાસ તિથિ છે. આજે દશા અમાસ તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે. હલારી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. દેવ પિતૃ કાર્ય કરવા માટે આજનો દિવસ ઘણો શ્રેષ્ઠ રહેશે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે અમાસ. અમાસ તિથિ આજે બપોરે 3:15 પૂર્ણ થઈ જાય છે. મિત્રો, આજના દિવસે ખાસ કરીને પીપળાની પાસે જવું જોઈએ. મહાદેવનું મંદિર હોય, બાજુમાં પીપળાનું ઝાડ હોય, ત્યાં જવું. દૂધ, જવ અને પાણી ભેગું કરીને પીપળાની ફરતે ચડાવો. પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી. આટલું કરવાથી પિતૃ તૃપ્ત થાય છે. પીપળા પાસે દીવો કરવાનો છે. પીપળાની 7 પ્રદક્ષિણા કરવાની. ત્યાર પછી મહાદેવને પાણી ચડાવી દો. બપોરે 12 પહેલા આટલું ચોક્કસ કરી લેજો. આજે જે બાળકનો જન્મ થાય તિથિ અમાસ ગણાય. અમાસ તિથિ આજે બપોરે 3:15 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની એકમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પુનર્વસુ. આ પુનર્વસુ નક્ષત્ર આજે મળસ્કે 2:53 શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 11 પૂર્ણ થઈ જશે. ત્યાર પછી જે બાળકનો જન્મ થશે એનું પુષ્ય નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યાઘ્રત. આ વ્યાઘ્રત યોગ આજે 11:58 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો હર્ષણ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે નાગ. નાગકરણ આજે સવારે 3:15 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કિસ્તુ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એને રાશિ ગણાય છે મિથુન. મિથુનના સંવત્સર આવે છે ક, છ, ગ. મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે. પરંતુ મિત્રો, આજે રાશિ બદલાઈ જાય છે. આ મિથુન રાશિ આજે સાંજે 6:50 પૂર્ણ થઈ જાય છે. એટલે સાંજે 6:50 પછી જે બાળકનો જન્મ થાય એની કર્ક રાશિ ગણાશે. કર્ક રાશિનો અક્ષર આવે છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે. આ રાશિ તિથિ નક્ષત્રો કરવાનું બહુ જ મહત્વ છે. મિત્ર, જેનો જન્મ હોય તેની ચોક્કસપણે પૂજા વિધિ કરેલો જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ નથી થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારે મોટી આજનું શુકન કરેલું આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની સચની પૂજા હોય, હવે કોઈ પણ કાર્ય કરવા માટે જઈ રહ્યા હોય તે કાર્યમાં સારી સફળતા મળે એવી ભગવાનને પ્રાર્થના કરું. પરંતુ મિત્રો, આજે તમે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ છો તો સૌથી પહેલા આપણે જોગેસ્ટ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જે વારના શુકન જોઈ લો. એ વારનું શુકન કરીને કામ કરો, નીકળો તો સારી સફળતા મળી શકે છે. આમ તો ઘરેથી નીકળો છો તો મોટા ભાઈને, કાકાને, ફુવાને વંદન કરીને નીકળો. આજે કૂતરાને ગોળ, ઘી અને ભાખરી મિક્સ કરીને ખવડાવવાથી સંધ્યાકાળના સમયે ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે. આજે ઘરેથી નીકળો છો તો પણ ભગવાનને વંદન કરીને નીકળો. દેવસ્થાન આજે અમાસ છે, મંગળવાર છે. આજે હનુમાનજીની ઉપાસના આરાધના કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે, જે આપણે જોઈ લઈએ. સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા મળી શકે છે. પરંતુ મિત્રો, આજે અમાસ છે એટલે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો. આજે ઇન્ટરવ્યુ વગેરે આપવા જવું પડે એમ હોય, વિદેશ જવું પડે એમ જ છે, અમુક કાર્ય એવા છે કે જે કરવા જ પડે એમ છે, તો આજે આપણી જોગેસ્ટ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ વારનું શુકન જોઈ લો અને તે પ્રમાણે કરીને જાઓ તો સારી સફળતા મળી શકે છે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર જ્યેષ્ઠ માસે શ્રી કૃષ્ણ પક્ષે અમાવસ્યાયામ ધર્મવાસન દિતાયામ વિડીયો પૂર્ણ થાય એટલે તમે જે ભગવાનની ઉપાસના આરાધના કર્યા છે, ભગવાનનું નામ લખીને મોકલી દો. તમારા માટે હું ભગવાનને પ્રાર્થના કરીશ અને તમને લાઈક કરીને મોકલાવીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ,
पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल सं रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन
કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.